ભાઈ, ગગા ભાઈ, દાયા ભાઈ, ચમન ભાઈ, એ મગન ભાઈ, રામ 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 ને રોજે રામ રામ. ગગા ભાઈ, શું છે કઈ નવા જૂની? નવી છે આવતી નથી રે, જૂની છે જાતી નથી. સાહેબ અમરેજી સાહેબ સાહેબ બધાને મારી ઘરવાળીને ફોન કર્યો તને પિયર ગયો તો પૂરો થઈ ગયો. તું તો મને યાદ જ કરતી નથી ને. તમે જ દેખાડજો. ઘરના લોટમાં તમે ચોખાના દાણામાં તમે, તુવેરની દાળમાં તમે. સારું મને થયું કે હું ધણી ચૂકે ધનેરું. સાચી વાત છે. એ કાંગડા બધે જ કાળા જ હોય છે. હું એક દિવસ મારા સાસરિયામાં ગયો ત્યારે મારી સાસુએ મને 7 દિવસ સુધી તો પાલક ને પાલક જ ખવડાવી. અને 8મે દિવસે પૂછે જમવા રાજા યુગાસ્યો ને. મેં કહ્યું કે મને તમારું ખેતર બતાવી દો, હું જાતે જ ચરી લઈ. એ તો બરાબર જ કહ્યું. મારી તો વાત જ શું કહું. એક દિવસ હું અને મારી પત્ની બે શાક માર્કેટમાં ગયા. મારી પત્ની કહે 2 કિલો વટાણા લઈ લો. મેં કહ્યું ગાંડી આમાં શું પૂછવાનું હોય? મારી પત્ની કહે પૂછવું તો પડે જ ને, એટલા માટે પૂછું છું કે પણ વટાણા ઘરે જઈને ફોલવાના તમારે જ છે ને. અરે બાયોની કે માંડો, આજકાલ પ્રજા જુઓ ને. મારા ટીનિયાના હાથમાં જ્યારે મોબાઈલ આવ્યો પછી તો પૂછું જ છું જાણે બધું આવી ગયું. અબ કર લો દુનિયા મુઠ્ઠી में, જાણે ધીરુભાઈ અંબાણી જ જોઈ લો. આ જીવો જ્યારથી આવ્યું છે ત્યારથી છોકરાઓ આપણો જીવ લઈ ગયા છે. અરે આ જીવો વાળાનું નામ જીવો નહીં પણ મરો મરો એવું રાખવા જેવું જોઈતું હતું. મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ, મોબાઈલ આવ્યો એટલે કેમેરા ગયો, મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ, મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ, મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું, મોબાઈલ આવ્યો એટલે મીરાલ ગઈ. અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે જ ગયા. અલ્યા આ જીવો પરથી યાદ આવ્યું, હમણાં સુધી 25 પૈસા ચાલતા હતા તે કોને બંધ કરાવ્યા? સરકાર સિવાય બીજું તો કોણ કરાવે? સરકારે તમને નથી ખબર? હું કહું ન કરે. અને આપણા મુકેશભાઈના લગ્ન થયા એ સમયની વાત છે. એ સમયે 25 પૈસા એટલે પાવની ખૂબ મોટી રકમ ગણાતી. લગ્નમાં ગોળ મહારાજ કન્યાને વળી કીધા ઘરે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કહો મૂકો પાવલી. આ એક ફરો ફરે ને કહો મૂકો પાવલી, બીજો ફરો ફરે ને કહે મૂકો પાવલી. આ સાંભળી મુકેશભાઈ અંબાણી કઈ ગુસ્સે ગયા. મનમાં વિચારવા લાગ્યા કે લોકો મને મુકેશભાઈ અંબાણી કહીને બોલાવે અને આ ગોળ મહારાજ મૂકો પાવલી ગયો. એક વખત તો આ પાવલી બંધ ના કરાવું તો મારું નામ મુકેશભાઈ અંબાણી નહીં અને તે કરાવી પણ. મોબાઈલના લીધે છોકરા કાઈ બગડ્યા છે. મોબાઈલ જાણે એના માં ને બાપ ન હોય. મારા લાલિયાને એના સાહેબે 15 ફળના નામ પૂછ્યા. લાલિયો કે પહેલું સફરજન, બીજું ચીકુ, ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત. અરે છોકરાની ક્યાં માંડો, આપણી જ વાત કરો ને. ઘરમાં છોકરાનો જન્મ થાય એટલે માં કહે નાક મારા જેવું છે, બાપો કહે આંખો તો મારા જેવી છે, એના કાકો કહે વાતો મારા જેવા છે, અને એના મામો કહે કાન તો મારા જેવા છે. અને એક છોકરો મોટો થઈને ન કરવાનું કામ કરે
એટલે બધા જ લોકો કહે ખબર નથી આ હરામખોર કોના જેવો છે. ત્યાંને સંસ્કાર તો ક્યાંય ભૂલાતા જ જાય છે. બધા વાલીઓએ આ વિષયનું ધ્યાન રાખવું. એ હાલો હાલો હવે હું ન કરે. આ બધા તો નવરા બેઠા છે. આપણે